રસ્તો છે. આમ જુઓ તો સીધો સરળ છે ને આમ જુઓ તો બહુ આંટી ઘૂંટીવાળો છે. માટે કોઈ હાથ પકડીને મને ને તમને કે કોઈ પોતાના શબ્દો દ્વારા મને ને તમને રસ્તો બતાવે ને પછી જીવન જીવવાની જે મજા આવે છે એ બહુ અલગ હોય છે. માટે આપણા બધાના જીવનમાં કોઈને કોઈ ગુરુ હોવા જોઈએ. પણ ઘણા લોકો એમ કહે છે આમ તો મારા ને તમારા જીવનમાં જીવતા જાગતા હાલતા ચાલતા ગુરુ મળે એ સૌથી મોટા નસીબની વાત છે. પણ આજે માણસ એવા છે કે એને કોઈના ઉપર વિશ્વાસ નથી. અને ઘણીવાર સાધુ સંતોમાં પણ ઘણીવાર માણસને ભૂલ પડી જાય છે. કોઈ એવા પણ ગુરુ મળી જાય છે કે જેનાથી જીવન રસ્તો બગડતો હોય છે. માટે કહે છે કે સાચા સંતોનો સંગ કરો, સાચા ગુરુને શોધો. બહુ સરસ મજાની ગામડાની એક વાતમાં કીધું છે કે ગુરુ કેવા હોવા જોઈએ, કેવા ગુરુને મારે તમારે જીવનમાં બનાવવા જોઈએ. તો લખ્યું છે કે ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, સત અસતને જોઈ. એકદમ કોઈને જોઈને તરત ગુરુ ન બનાવો, પહેલાં જુઓ, જીવન જુઓ, સાંભળો, વિચાર કરો અને પછી ગુરુ બનાવો. ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, સત અસતને જોઈ. બળદ લઈએ તો ખેડીને લઈએ અને ડોબું લઈએ તો પહેલાં એમ કહેવાય કે ગુરુ બનાવતા પહેલાં 100 વાર વિચાર કરવો, પણ એકવાર કોઈને ગુરુ બનાવી દીધા પછી કોઈ વિચાર નથી કરવાનો. પછી ગુરુ મહારાજ જે રસ્તો બતાવે એ જ રસ્તે આપણે ચાલવાનું છે. કારણ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. અને આપણા જીવનમાં આપણે કોઈને ગુરુ બનાવીએ ને અંતે તો આપણે ગુરુ તત્વને પૂજવાનું છે. કોઈ મનુષ્યના રૂપમાં આપણે ભલે ગુરુને ધારણ કર્યા હોય, પણ એની અંદર જે બિરાજમાન છે ગુરુ તત્વ, એ તત્વને આપણે પૂજવાનું છે. અને કહેવાય છે કે જે પણ ગુરુ છે એ બધાના ગુરુઓના ગુરુ જો કોઈ હોય તો દેવાધિદેવ મહાદેવ છે. તમે ગુરુને પગે લાગો એટલે સીધા મહાદેવજીના કૈલાસમાં પગે લાગો છો. મહાદેવજીને એ પ્રણામ પહોંચે છે. માટે આપણને એમ લાગે છે કે આપણે આપણા ગુરુને પૂજીએ છીએ, પણ કદાચ એ મહાદેવ જ આપણું કલ્યાણ કરવા માટે આપણી પાસે કોઈને કોઈ ગુરુને મોકલે છે. મહાદેવજી આવતા નથી, પણ મહાદેવજી જેનામાં બિરાજમાન હોય એવા કોઈ સંત મહાત્મા ગુરુ સ્વરૂપમાં મારીને તમારી આગળ આવીને બિરાજમાન થાય છે અને આપણો રસ્તો આગળ વધારે છે. અને જ્યારે જ્યારે ભગવાનને કોઈ શિષ્ય ઉપર કૃપા કરવાની ઈચ્છા થાય, કોઈ જીવ ઉપર કૃપા કરવાની ઈચ્છા થાય, ત્યારે એના જીવનમાં ગુરુ મોકલે છે. આપણે બધાને રામાયણની કથા ખબર છે કે રાવણના ગુરુ કોણ છે? રાવણના ગુરુ દેવાધિદેવ મહાદેવજી છે. રાવણ મહાદેવજીને ગુરુ બનાવે છે, મહાદેવજીની પૂજા કરે છે. પણ રાવણે પોતાના જીવનમાં ભૂલ કરી અને સીતાજીનું અપહરણ કરે છે. સીતાજીને એમ કહેવાય કે લાવે છે લંકામાં. મહાદેવજીને ગમતું નથી. કોઈ ગુરુને ન ગમે, એનો શિષ્ય ખોટા કામ કરે ન ગમે તો ગુરુ એને સમજાવે છે, સમજાવવા માટે આવે છે. હવે હું તમને કહું કે મહાદેવજી ગુરુ છે અને પોતાનો શિષ્ય રાવણ છે એને સમજાવવા માટે. મેં તમને પહેલાં પણ કીધું કે આ દુનિયામાં સુંદરમાં સુંદર કોઈ દેવ હોય તો મહાદેવ છે. એ સુંદરમાં સુંદર દેવ મહાદેવ ગુરુ પોતાના શિષ્ય રાવણને સમજાવવા માટે બંદર બને છે. સુંદર મહાદેવ રાવણને સમજાવવા માટે બંદર બને છે અને હનુમાનજીના સ્વરૂપમાં લંકામાં જાય છે. અને લંકાની સભામાં કહે છે કે હે રાવણ, આ તું શું કરે છે? ખોટા કામ છોડી દે, સારા કામ કર, ખોટા રસ્તે જવાનું બંધ કર અને ભગવાનનું ભજન કર. પણ કહેવાય કે રાવણ એ વાતને માનતો નથી. રાવણ પણ કહે છે મિલા હમ હે કપી ગુરુ બળ જ્ઞાની. આજે તો મને બહુ મોટા જ્ઞાની ગુરુ મળી ગયા લાગે છે, મને ઉપદેશ આપે છે. પણ રાવણ કહે છે કે હું કોઈનો ઉપદેશ માનવાનો નથી અને નથી માનતો એટલે રાવણનો નાશ થાય છે, ને તો રાવણનો નાશ ન થાત. તો કહેવાય છે કે સુંદરમાં સુંદર ગુરુ મહાદેવજી રાવણને સમજાવવા માટે બંદર બને છે. એમ મારા ને તમારા જીવનમાં પણ કોઈને કોઈ સ્વરૂપે ગુરુ મહારાજ આવી અને મને ને તમને રસ્તો બતાવે છે, આપણે ઓળખવાના છે. તો એવા મહાદેવજી સ્વરૂપ ગુરુ આજે શિવ મહાપુરાણના સ્વરૂપમાં, હનુમાનજીના સ્વરૂપમાં મને ને તમને મળ્યા છે. તો એવા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છે, શિવ મહાપુરાણના સાનિધ્યમાં બેઠા છે. અને શંકર ભગવાનને ગુરુ માનો, હનુમાનજી મહારાજને ગુરુ માનો. એટલા માટે તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજે હનુમાન ચાલીસામાં લખ્યું છે કે હનુમાનજી કોણ છે? જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ
દેવકી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુ દેવકી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ. 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 કૃપા કરો ગુરુ દેવકી નાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કૃપા કરો ગુરુ દેવકી નાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. એવા ગુરુ મહારાજને પ્રણામ કરી આપણે પણ જીવનની સુંદર મજાની શરૂઆત કરીએ અને મહાદેવજી રૂપી ગુરુને આપણા જીવનમાં સ્થાન આપીએ. બહુ સરસ મજાની કથા કે મહાદેવજી ગુરુ બનીને એક શિષ્યનું સુંદર મજાનો ઉદ્ધાર કરવા માટે હનુમાનજી મહારાજના સ્વરૂપે આવે છે. કથા છે ઉજ્જૈન નગરીની. કહેવાય છે કે ચંદ્રસેન રાજા એ રાજ્યમાં રાજ કરે છે. ઉજ્જૈન નગરીમાં ચંદ્રસેન રાજા રાજ કરે છે. મહાદેવના પરમ ભક્ત છે. સવારમાં જ્યાં સુધી મહાદેવજીની પૂજા ન કરે, મહાદેવજીના દર્શન ન કરે ત્યાં સુધી મુખમાં પાણી પણ નથી મૂકતા. મહાદેવજીને બહુ પ્રેમથી અને ભાવથી ચંદ્રસેન રાજા ભજે છે. આ ચંદ્રસેન રાજાના એક મિત્ર છે જેનું નામ છે મણિભદ્ર. આ મણિભદ્ર સૂર્યનારાયણ ભગવાનના ભક્ત છે અને મણિભદ્રની પાસે એક મણિ છે. આ મણિ એવો છે કે સવારના પરમાં જ્યારે એની